મહેસાણાના ઊંઝામાં ભેળસેળિયા વેપારીઓ સામે એપીએમસી અને ફૂડ વિભાગ થયું છે લાલઘૂમ। વરિયાળી અને જીરુમાં ભેળસેળ કરતા વેપારીઓને ચીમકી અપાઈ છે। ઊંઝા એપીએમસી ચેરમેને આકરું નિવેદન આપ્યું, જ્યાં વેપારીઓ ભેળસેળ કરતા પકડાશે તો તેઓનું લાયસન્સ રદ કરવામાં આવશે। ભેળસેળવાળું જીરું વરિયાળી અમે બધાની વચ્ચે સળગાવીશું તેવું પણ તેઓએ જણાવ્યું। ત્યાંથી પણ અમે પકડી લઈએ એ વેપારીનું નામ આપશું, એનું જે એપીએમસી લાયસન્સ છે અમે લાયસન્સ રદ કરીશું। તમે તમારી ભલામણના આધારે અમે રદ કરી દઈશું। એપીએમસી પણ ના જોઈએ, અમે લાયસન્સ રદ કરીશું। તો ઊંઝામાં જીરા અને વરિયાળીમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે તવાઈ બોલાવવામાં આવ્યો છે। ગોળની રસી અને પાવડરનું કોટિંગ કરીને તૈયાર કરાય છે ભેળસેળિયું જીરું। ગમે તે રાજકારણીનો ફોન આવશે તો પણ કોઈને છોડવામાં નહીં આવે તેવું કહેવું છે ફૂડ ઓફિસરનું। તેઓએ કહ્યું છે કે પોતાના બાળકને ખવડાવી શકો તો જ આવો માલ વેચવાની છૂટ લો। ઊંઝામાં હાલ પણ ફૂડ વિભાગની તપાસ સતત ચાલુ હોવાનો અધિકારીએ દાવો કર્યો છે। તો ભેળસેળિયા તત્વોનો પણ ભગવાન જોઈ રહ્યો હોવાની ઓફિસરે ભાવુક અપીલ કરી છે। જીરાની અંદર ભૂસુની અંદર ગોળની રસી અને એના પર કોટિંગ કરી અને તમે 10 ટનના માલની અંદર 500 કિલો નાખી દો, કોઈને ખબર નહીં પડે। ચલો, અમારા વિભાગને ખબર નહીં પડે, ઉપરવાળો ભગવાન તો જોઈ રહ્યો છે ને। એટલે ખાસ મારી વિનંતી છે કે ભાઈ આવું એડલ્ટ્રેશન ઓછું કરીએ। ભલે ઓછું કમાવા મળે ચાલશે, અને અમે તો જ્યાં પડશું ને પકડશું ને એમાં કોઈને છોડવાના નથી, ભલે ગમે તે રાજકારણીનો ફોન બી આવે।